નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા પ્રસ્તુત વિદ્યા દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, એક વાક્ય આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે, સમજતા પણ આવ્યા છે. એ વાક્ય છે જાન હૈ તો જહાન હૈ. જી હા, એ બિલકુલ સાચું. પરંતુ આજના આ વૈશ્વિક જમાનામાં, જાણકારીના જમાનામાં, ઇન્ફોર્મેશન્સના જમાનામાં એમાં એક શબ્દ ઉમેરવો પડે એવું છે, અને એ શબ્દ છે જાણકારી. એટલે વાક્ય બનશે જાણકારી છે તો જાન છે, અને જાન છે તો જહાન છે. એ વધારે સાચું. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું ને કે આ જમાનો એ વૈશ્વિક છે, ઇન્ટરનેટનો છે, જાણકારીનો છે. તમારા હાથની અંદર તમારા મોબાઈલ ફોન દ્વારા પળે પળે, ક્ષણે ક્ષણે દરેક પ્રકારની અનેક પ્રકારની માહિતી પ્રાપ્ત થતી હોય છે. ટેકનોલોજી એ સરળતા માટે હોય છે, ટેકનોલોજી ફેસિલિટીઝ પણ આપે છે, પરંતુ ટેકનોલોજી ક્યારેક ક્યારેક ભયજનક પણ બની જતી હોય છે. ભયજનક એટલે ખતરો. વિદ્યાર્થી મિત્રો, ખતરો એટલે કે હેઝાર્ડ, કે જે આપણને નુકસાન કરી શકે. મેં તમને કહ્યું એમ કે ટેકનોલોજી એ ફેસિલિટીઝ તો આપે છે, પરંતુ સાથે સાથે ક્યારેક ક્યારેક નુકસાનકારક પણ હોઈ શકે છે. તે કોઈ એક વ્યક્તિને પણ નુકસાન કરી શકે, અને સાથે સાથે અનેક વ્યક્તિઓ એટલે કે સમૂહમાં કલેક્ટિવ નુકસાન પણ કરી શકે છે. જી હા, હું તમને એક ઉદાહરણ આપું. આગ. આગ એટલે કે ફાયર. જી હા, આ આગ એ મનુષ્ય માટે ખતરારૂપ છે. તો આજે આપણે વાત કરીશું આગ વિશે, અને આગથી બચવા એટલે કે ફાયરથી બચવા માટે કઈ કઈ સલામતી લઈ શકાય, એના માટેના કયા કયા પગલાં લઈ શકાય, એના વિશેની વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગ એટલે કે ફાયર. મેં તમને કહ્યું કે આ ફાયરની અંદર, આગની અંદર એક વ્યક્તિ પણ ફસાઈ શકે છે, અને એક સાથે અનેક વ્યક્તિઓ પણ ફસાઈ શકે છે. આગને જો વ્યાખ્યાયિત કરવી હોય, એની ડેફિનેશન નક્કી કરવી હોય, તો એવું કહી શકાય કે આગ એક રાસાયણિક પ્રક્રિયા છે જેની અંદર ગરમી એટલે કે ઉષ્મા અને રોશની એટલે કે પ્રકાશ ઉત્પન્ન થાય છે. એક હદ સુધી આ ગરમી એટલે કે ઉષ્મા અને પ્રકાશ આપણા માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે આપણા ઘરની અંદર જે દીવા કરવામાં આવે છે, લાઇટ્સ કરવામાં આવે છે, એની અંદર પણ આ ગરમી એટલે કે ઉષ્મા અને આ પ્રકાશ એટલે કે રોશની હોય છે. પરંતુ આ ગરમી એટલે કે ઉષ્મા અને રોશની એટલે કે પ્રકાશ જો પ્રચંડ માત્રામાં ઉત્પન્ન થાય તો એ આગનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આપણા ઘરની અંદર પણ આગ લાગી શકે છે, અને આપણે પણ એ આગનો ભોગ બની શકીએ છીએ. તો આવા આગના ખતરાથી બચવા માટે, તેની સલામતી માટે કયા કયા પગલાં લઈ શકાય, એના વિશે આજે આપણે વિગતવાર વાત કરીશું. એના માટે આપણે મળવું પડશે આપણા કેટલાક મિત્રોને. તો ચાલો મળીએ આપણા મિત્રોને. કેમ ભાઈ, શું થયું હે તમને બધાને? મેં તમને આજે લોકોને એક સિરિયસ વિષય તૈયાર કરવાનું કહ્યું, એટલે તમે તો બધા સિરિયસ થઈ ગયા. હે, ગભરાઈ ગયા કે શું વિષયથી? શું દીવા? હા સર, કેમ નહીં. આજના વિષયને લઈને મારા મનમાં ચિંતા એટલા માટે વધી છે કારણ કે હમણાં થોડા સમય પહેલાં જ આપણા ગુજરાતના રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી, જે આપણે બધાએ જોઈ હતી, જેમાં મેં છાપામાં વાંચ્યું હતું કે લગભગ 30થી વધારે લોકો, બાળકો અને મોટાઓ બધા તે આગમાં ફસાઈ ગયા હતા. આગ કાબૂમાં ન રહેતા તે તમામ લોકો મૃત્યુ પામ્યા. તેમને બહાર નીકળવાનો રસ્તો જ ન મળ્યો. સાચી વાત છે. ખૂબ દુઃખદ ઘટના. ખરેખર રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની ઘટના ખૂબ દુઃખદ. હા સર, મને પણ એક આવી જ 4 થી 5 વર્ષ પહેલાંની ઘટના યાદ આવે છે. આપણા ગુજરાતના સુરતમાં જ એક 4 થી 5 માળની બિલ્ડિંગમાં ઉપર ચાલતા કોચિંગ ક્લાસમાં આગ લાગી હતી. આગ વધી જતાં, આગ ફેલાઈ જતાં બાળકો ઉપરથી નીચે કૂદવા લાગ્યા. 5 માળની હાઈટ હોવાને કારણે તેમાંથી 20થી પણ વધુ બાળકો મૃત્યુ પામ્યા, અને તેઓ પણ આપણી જેમ 10મા ધોરણની આસપાસના જ હતા. ખરેખર ટીઆરપી ગેમ ઝોન રાજકોટની આ ઘટના અને સુરતની તક્ષશિલા બિલ્ડિંગની આ 5મા માળની ઘટના, આ બંનેની અંદર તમે લોકોએ જોયું હશે કે મોટાભાગે બાળકો આ આગની અંદર વધુ ફસાયા અને વધુ મૃત્યુ પામ્યા. ખૂબ દુઃખદ ઘટના ખરેખર. એટલે કે જ્યારે જ્યારે પણ આગ લાગે છે ત્યારે બાળકો પેનિક થઈ જાય છે,
બાળકો ગભરાઈ જાય છે. કદાચ મોટેરાઓ તો હિંમત કરીને રસ્તો શોધી લેતા હોય છે, પરંતુ બાળકો માટે ખૂબ અઘરું થઈ જતું હોય છે. અને મને બસ એટલે જ એવો વિચાર આવ્યો કે હું પણ તમને આ ફાયર સેફટી વિશેની માહિતી આપું. અને એટલા માટે જ મેં તમને લોકોને આજે અહીંયા ભેગા કર્યા કે એના વિશેના કેટલાક પ્રશ્નો મેં જે તમને આપ્યા હતા એ તમે તૈયાર કર્યા છે કે નહીં. પણ હા, આપણે એમાં આગળ વધીએ. તમારી હું પરીક્ષા કરું, તમને આપેલા પ્રશ્નોના તમે જવાબ તૈયાર કર્યા છે કે નહીં એ જાણું એ પહેલાં મારી એવી ઈચ્છા છે કે આ જે બંને દુર્ઘટનાઓ બની અને એમાં બાળકો જે મૃત્યુ પામ્યા એ બાળકો માટે આપણે એક નાનકડું મૌન ધારણ કરીએ તો કેવું? સૌથી પહેલાં આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ, મૌન કરીએ અને પછી આપણે આગળ વધીએ. તો ચલો, બધા તૈયાર છો? જોઉં છું કેવી તૈયારી કરીને આવ્યા છો. સૌથી પહેલો પ્રશ્ન, જે સૌથી સરળ, કે આગ ક્યાં ક્યાં લાગી શકે અને સૌથી વધારે નુકસાન ક્યાં વધારે થઈ શકે, એનો જવાબ આપશે વૃંદા. સર, આમ તો આગ ક્યાંય પણ લાગી શકે. ખાસ કરીને એ જાણવું ખૂબ જરૂરી છે કે આગ લાગવાના કારણો શું છે. રહેઠાણોની આસપાસના બજારોમાં પણ લાગી શકે, સ્કૂલ કે કોચિંગ ક્લાસીસમાં પણ લાગી શકે, રેસ્ટોરન્ટ્સ કે હોટેલ્સમાં લાગી શકે, કોઈ પણ પ્રકારના કારખાના કે ફેક્ટરીમાં પણ લાગી શકે, આજુબાજુની રહેઠાણોની બજારોમાં પણ લાગી શકે, સિનેમા હોલ્સ કે દરેક પ્રકારના થિયેટરમાં પણ લાગી શકે, ઓફિસો, સરકારી કચેરીઓમાં પણ લાગી શકે, હોસ્પિટલ, દુકાનો કે અલગ અલગ પ્રકારના ગોડાઉનમાં પણ લાગી શકે, સંગ્રહાલયો કે મ્યુઝિયમમાં ક્યાંય પણ આગ લાગી શકે. બિલકુલ બરાબર. આગ ક્યાંય પણ લાગી શકે અને દરેક મનુષ્ય અને પ્રાણી માટે જાન લેવા છે. આ આગ જીવ લઈ જઈ શકે. પરંતુ તારા જવાબમાં જ એક નવો સવાલ ઉદ્ભવ્યો કે આગ લાગવાના કારણો જાણવા ખરેખર એ ખૂબ જરૂરી છે. તો ચાલો, એ કોણ જણાવશે કે આગ લાગવાના કારણો કયા કયા છે? સર, નેશનલ ફાયર પ્રોટેક્શન એસોસિએશન એટલે કે જે આગ રોકવા માટેની સંસ્થા છે, NFPC, તેના પ્રમાણે આગ લાગવાના મુખ્યત્વે 4 કારણો છે અને 4 વર્ગ છે તથા તેને 5મા વિભાગમાં પણ વર્ગીકૃત કરવામાં આવ્યું છે. તેને ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C, ક્લાસ D અને 5મું ક્લાસ K એમ 5 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. વાહ, જોરદાર તૈયારી કરી છો. વેરી ગુડ દેવરાજ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. આ 5 વિભાગોમાં એવી કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના દ્વારા આપણને ખબર પડે કે આગ લાગવાનું કારણ આ છે? જો કોઈને પણ આવડતું હોય ને તો મને જણાવે. હા સર, મને આવડે છે. હે? હા સર, અમને આવડે છે. વાહ, બધાને આવડે છે. વાહ, જોરદાર. હો, ચલો તમે મને એ જણાવો કે તમે આ બધી તૈયારી કેવી રીતે કરી કે બધાને આવડી ગયું? સર, તમે જે કહ્યું કે આજના વૈશ્વિક જમાનામાં દરેક પ્રકારની જાણકારી આપણા હાથમાં હોય છે, એટલે કે મોબાઈલ ફોનમાં, બસ ત્યાંથી જ જાણકારી મેળવી હતી. વેરી ગુડ માન્ય. આઈ એમ પ્રાઉડ ઓફ યુ ઓલ. દેવરાજ, વૃંદા, દીવા, ત્વરા, ઓલ ઓફ યુ. જાન હૈ તો જહાન હૈ એ સાચું મેં જ કહ્યું હતું. પણ હવે તો તમે પણ માનવા લાગ્યા ને કે જાન હૈ તો જહાન હૈ એ તો સાચું જ, ખોટું નથી. પણ જો જાણકારી હોય પછી આપણે કહીએ કે જાન છે અને જહાન છે તો એ વધારે સાચું, રાઈટ? ચલો, હવે તમને બધાને આવડી જ ગયું છે, તમે બધાએ જોરદાર તૈયારીઓ કરી જ લીધી છે. તો આગ લાગવાના જે મુખ્યત્વે 5 કારણો છે, આમ તો ઘણા બધા કારણો છે, પરંતુ મુખ્યત્વે જે 5 કારણો છે આગ લાગવાના, એ કયા કયા છે એના વિશેની માહિતી સૌથી પહેલાં ક્લાસ એમાં કયા કારણસર આગ લાગી શકે એ દીવા જણાવશે. સર, ક્લાસ એમાં
એવા પદાર્થો જે ઠોસ હોય, જ્વલનશીલ હોય, એટલે કે જેમના દ્વારા આગ પ્રસરી શકે, જેમ કે લાકડું, પેપર એટલે કાગળ, કાપડ, પ્લાસ્ટિક કે અલગ અલગ પ્રકારના કચરાના ઢગલા દ્વારા જ્યારે આગ લાગે તેને ક્લાસ એમાં સમાવવામાં આવ્યા છે. અને હવે ક્લાસ બી વિશેની માહિતી આપશે ત્વરા. સર, ક્લાસ બીની વાત કરું તો જ્વલનશીલ લિક્વિડ એટલે કે પ્રવાહી, જેમાં ગેસોલિન જેવા કે ઘરમાં વપરાતો ગેસ, પેટ્રોલ, ડીઝલ, કોઈ પણ પ્રકારના તેલ એટલે કે ઓઇલ તથા ગ્રીસ એટલે કે મશીનમાં વપરાતા ઊંજણો વગેરે, અને એસિટોન એટલે કે સાફ સફાઈના પ્રવાહીઓ વગેરે. સર, ક્લાસ સીની વાત કરું તો જેમ કે ઇલેક્ટ્રિકથી ચાલતા ઉપકરણો જેવા કે ઘરના પંખા, ટેલિવિઝન, ઓવન, ફ્રીજ, ગીઝર, મોબાઈલ ફોન, લેપટોપ વગેરે. અને હા, ઇલેક્ટ્રિક પ્લગમાં જો શોર્ટ સર્કિટ થાય એનાથી પણ ઘરમાં આગ લાગી શકે. દેવરાજ, હવે તમારો વારો. હા સર, ક્લાસ ડીમાં એવા જ્વલનશીલ મેટલ્સ એટલે કે ધાતુઓનો સમાવેશ થાય છે જેનાથી પણ આગ લાગી શકે છે, જેવી રીતે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ અને ટાઇટેનિયમ. આ બધાને સર ક્લાસ ડી ફાયર્સ પણ કહેવામાં આવે છે. અને સર, આમ તો ક્લાસ 5માં તમામ ક્લાસ એ, બી, સી અને ડી તો આવી જાય છે, પરંતુ જો આગ કિચન દ્વારા એટલે કે રસોડા દ્વારા લાગવામાં આવે તો એના માટે સ્પેશિયલ વિભાગ કે પણ રાખવામાં આવેલો છે. વેરી ગુડ. જો આપણને આટલી બેઝિક માહિતી પણ મળી જાય ને તો ઘણી બધી સમસ્યાનું સમાધાન આપણે લાવી શકીએ છીએ. હવે તમને બધાને ખ્યાલ તો આવી જ ગયો. આપણે આટલી વાતો કરી એની અંદરથી કે આગ ક્યાં લાગી શકે, કઈ કઈ જગ્યાઓ ઉપર લાગી શકે, આગ લાગવાના કારણો કયા કયા હોઈ શકે. પરંતુ તમને લોકોને એ વાતની ખબર છે કે એક વખત આગ લાગી જાય તો આગને બુઝાવવા માટે, આગને ઓલવવા માટે અગ્નિશામકો આવે છે, જેને અંગ્રેજીમાં આપણે કહીએ તો ફાયર એક્સટિંગ્યુશર કહેવામાં આવે. તમને આ વાત વિશે ખબર છે? એટલે કે મેં પહેલાં કહ્યું એ રીતે કે આપણે જ્યાં રહેતા હોય, આપણા રહેઠાણ હોય, ઘર હોય, ઓફિસ હોય, સિનેમા હોલ હોય, બિલ્ડિંગ્સ હોય, કોઈ માર્કેટ હોય તો માર્કેટની અંદર પણ મોટી મોટી બિલ્ડિંગ્સ હોય, એ બિલ્ડિંગ્સોની અંદર ગેમ ઝોન હોય. આ અલગ અલગ જગ્યાઓ ઉપર આ ફાયર એક્સટિંગ્યુશર્સ લગાડેલા હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ જગ્યાઓ ઉપર આગનું પ્રમાણ કેટલું છે તે પ્રમાણે આગ ઓલવવા માટેના અલગ અલગ પ્રકારના ફાયર એક્સટિંગ્યુશરની જરૂર પડે છે. આગનું પ્રમાણ વિકરાળ હોય તો શહેરના ફાયર સ્ટેશન ઉપરથી આખીને આખી ટીમને બોલાવવી પડતી હોય છે, જેમ કે ફાયર સેફ્ટી ઓફિસર્સ, ફાયર વોચર, ફાયરમેન, ફાયર ફાઇટર અને મોટા મોટા પ્રમાણની આગ ઓલવવા માટે પાણીની ટેન્કો, પાણી છાંટવાના પમ્પ્સ અને બીજા અનેક સાધનોની જરૂર પડતી હોય છે. પરંતુ આપણા ઘરો કે રહેઠાણોમાં જ્યારે આગ લાગે છે ત્યારે મુખ્યત્વે 5 પ્રકારના અગ્નિશામકો હોય છે. તો આવો આપણે તેના વિશે માહિતી પ્રાપ્ત કરી લઈએ. ક્લાસ એ એટલે કે ઠોસ પદાર્થો જે જ્વલનશીલ હોય, જેવા કે કાગળ, કાપડ, પ્લાસ્ટિક, લાકડું, તેના માટે ડીસીપી એટલે કે ડ્રાય કેમિકલ પાવડર ફાયર એક્સટિંગ્યુશર વાપરવામાં આવે છે, જેના સિલિન્ડર ઉપર વાદળી એટલે કે બ્લુ રંગની પટ્ટી હોય છે. બીજું અગ્નિશામક છે ફોમ ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર, જે ક્લાસ બી પ્રકારના પદાર્થો દ્વારા લાગતી આગ જેવા કે જ્વલનશીલ પ્રવાહી અને ગેસ દ્વારા લાગતી આગને બુઝાવવા માટે વપરાય છે. અને આ ફોમ ટાઈપ અગ્નિશામકના સિલિન્ડર ઉપર આછા પીળા એટલે કે લગભગ બદામી કે ક્રીમ જેવી પટ્ટી હોય છે. ત્રીજું અગ્નિશામક છે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ફાયર એક્સટિંગ્યુશર, જે ઇલેક્ટ્રિક ઉપકરણો દ્વારા લાગતી આગને ઓલવવા માટે વપરાય છે, જેના સિલિન્ડર પર બ્લેક પટ્ટી હોય છે. ચોથું છે વોટર ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર, એ પણ ક્લાસ એ માટે જ વપરાય છે, જેનો સિલિન્ડર એ સંપૂર્ણ લાલ રંગનો હોય છે. અને પાંચમું અગ્નિશામક છે વેટ એટલે કે WET,
જેને કહેવાય વેટ કેમિકલ ફાયર એક્સટિંગ્યુશર, જે ક્લાસ કે એટલે કે જો કિચન કે રસોડા દ્વારા આગ લાગે તો તે આગને કાબૂમાં લેવા માટે વાપરવામાં આવે છે, જેના સિલિન્ડર પર પીળા રંગની પટ્ટી હોય છે. વેરી ગુડ, જોરદાર તૈયારી કરી નાખી હો તમે લોકોએ. હવે મને 100% ખાતરી છે કે ફાયર સેફટી ઉપર જો તમને કોઈ પણ સવાલ કરશે ને તો તમને 100% એનો જવાબ આવડવાનો. જેમ કે હેઝાર્ડ એટલે ખતરો, ખતરો એટલે નુકસાન કરી શકે, ટેકનોલોજી પણ નુકસાન કરી શકે અને એમાં કોઈ પણ ફસાઈ શકે. એક માણસ પણ ફસાઈ શકે, અનેક માણસો પણ ફસાઈ શકે, બાળકો પણ ફસાઈ શકે, વૃદ્ધો પણ ફસાઈ શકે, યુવાનો પણ ફસાઈ શકે. બરાબર છે. આગ લાગવાના કારણો કયા કયા હોય એ પણ તમે જણાવી દીધું મને. આગ ક્યાં ક્યાં લાગી શકે એની પણ ખબર પડી ગઈ. આગ લાગે તો અલગ અલગ કારણોથી લાગેલી આગને બુઝાવવા માટેના અલગ અલગ ફાયર એક્સટિંગ્યુશર્સ હોય છે, એના વિશેની પણ તમે માહિતી મને આપી, જે મેં તમને તૈયાર કરવા આપી હતી. તમે તૈયાર કરીને લાવ્યા ને તમે જોરદાર રીતે એની રજૂઆત કરી. પરંતુ એક છેલ્લો સવાલ, ચલો આ બધી માહિતી આપણી પાસે છે જ, તે છતાંય આપણા ઘરની અંદર ફાયર એક્સટિંગ્યુશર આપણે નથી લગાડ્યા, આપણી ઓફિસમાં પણ નથી લગાડ્યા. અને ધારો કે ગવર્મેન્ટ તો ભલે ગમે તેટલી એડવર્ટિઝમેન્ટ કરે, આપણે તો ગવર્મેન્ટને સાંભળતા નથી અને આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણે ફાયર એક્સટિંગ્યુશર ઇન્સ્ટોલ પણ નથી કરાવ્યા. અને જો અચાનક આપણા ઘરની અંદર આગ લાગી, આપણને એવું લાગ્યું કે બોસ ફસાયા, હવે આ આગ એકદમ પ્રચંડ રૂપ ધારણ કરી રહી છે, તો આપણે તો પેનિક થઈ જઈશું, ડરી જઈશું. પરંતુ આપણે પેનિક ના થઈએ, ડરી ના જઈએ અને ક્યાંય પણ એવું લાગે તો સૌથી પહેલાં આપણે કોને બોલાવવાના, કેવી રીતે બોલાવવાના, કોને ફોન કરવાનો, ફોન નંબર શું હોય, આ તમામ વિશેની માહિતી છે તમારી પાસે? સર શું થયું પણ? સર હેલ્પલાઇન 101 પર ફોન કરવાનો, તમારું એડ્રેસ બતાવવાનું, ફાયર સ્ટેશન પર જાણ કરી એમની ટીમને બોલાવવાની. વાહ, ક્યા બાત, ક્યા બાત, ક્યા બાત. ફ્લાવર નહીં ફાયર, 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 ફાયર 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 સેફટી. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ બાળકો કેટલા બધા જાણકાર બની ગયા છે. મેં તમને શરૂઆતમાં કહ્યું હતું ને કે પેલું વાક્ય જાન છે તો જહાન છે, એની અંદર એક શબ્દ ઉમેરવો પડે, જાણકારી. હવે સાબિત થઈ ગયું ને કે જાણકારી છે તો જાન છે ને જાન છે તો જહાન છે. જતાં જતાં બીજી એક વાત તમને સમજાવી દઉં. આપણે અથવા તો કોઈ પણ વ્યક્તિ આગની અંદર ફસાય તો આગથી બચવા માટે અને એની સલામતી માટે, એની જાગૃતતા ફેલાવવા માટે આપણા ભારતની અંદર આપણે એક દિવસની ઉજવણી કરીએ છીએ અને એ દિવસ એટલે 14મી એપ્રિલ. જી હા, 14મી એપ્રિલને આખા ભારતમાં આપણે ફાયર સેફટી ડે તરીકે ઉજવીએ છીએ, એટલે કે અગ્નિ સલામતી દિવસ તરીકે. અને એ અઠવાડિયાની વાત કરીએ એટલે કે આખું અઠવાડિયું 14 એપ્રિલથી 20 એપ્રિલ એટલે કે પૂરેપૂરા 7 દિવસ, આખા અઠવાડિયાને આપણે ફાયર સેફટી વીક એટલે કે અગ્નિ સલામતી સપ્તાહ સંભારણા તરીકે પણ એની ઉજવણી કરીએ છીએ. અને સાથે સાથે એ 66 ફાયર ફાઇટર્સને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ, જે એક વખતે એક જગ્યાએ એક આગમાં આગને રોકતા રોકતા મૃત્યુ પામ્યા હતા. જી હા, હું વાત કરું તો 1944ની અંદર બ્રિટિશ રાજની અંદર મુંબઈમાં મુંબઈ વિક્ટોરિયા ડોકની અંદર એક શિપની અંદર જબરજસ્ત ધડાકો થયો અને ભયંકર આગ લાગી. એ આગને કાબૂમાં લેવા માટે કેટલાક ફાયર ફાઇટર્સને બોલાવવામાં આવ્યા હતા, જેથી આ આગને બુઝાવી શકાય. એની અંદર લગભગ 1300 જેટલા લોકો મૃત્યુ પામ્યા અને સાથે સાથે 66 ફાયર ફાઇટર્સ પણ મૃત્યુ પામ્યા. અને એટલા માટે જ એમની યાદમાં આ ફાયર સેફટી વીક આપણે ઉજવીએ છીએ. તો આ વીકની અંદર તમે ભાગ લેવાનું ભૂલતા નહીં. આપણે ફરીથી મળીશું એક નવા વિષય સાથે, નવા કાર્યક્રમમાં. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, આવજો.